તો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર તૂટશે કોંગ્રેસ। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપશે। જે આ સમાચાર સામે આવી રહ્યા છે। આજે સાંજે 5 વાગે લાડાણી રાજીનામું આપશે। અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના ચુસ્ત સમર્થક છે। ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી આ સ્થિતિ સર્જાઈ છે। અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ કેસરિયા કર્યા હતા। સંવાદદાતા પ્રણવ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। પ્રણવ, એક પછી એક જે રાજકીય ભૂકંપ કોંગ્રેસમાં આવી રહ્યા છે, વધુ એક નામ આમાં ઉમેરાયું છે, વધુ માહિતી શું છે? એ માની શકાય જે રીતે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલથી તેઓ ભારત જોડો ન્યાયયાત્રા છે તેનો જે તબક્કો છે તે ગુજરાતથી શરૂ થવાનો છે 7 થી 10 સુધી। તેની પહેલાં એક પછી એક કોંગ્રેસના જે નેતાઓ છે, ધારાસભ્યો હોય, પૂર્વ ધારાસભ્યો છે, તે કોંગ્રેસ પાર્ટીને રામ કહી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીને તેનો હાથ છોડી રહ્યા છે। ત્યારે એક વધુ એક નામ આવ્યું છે સૌરાષ્ટ્રમાં, કારણ કે સૌરાષ્ટ્રમાં જે રીતે કોંગ્રેસ પાર્ટી 2017માં સૌથી વધુ મજબૂત થઈ હતી, પરંતુ 2022માં ત્યારે કરતાં ઉલટા પરિણામો કોંગ્રેસ પાર્ટી માટે મળ્યા હતા। તેમાં પણ માત્ર જે આખી વેવ હતી ભારતીય જનતા પાર્ટી સામેની, તેની સામે માત્ર 2 મુખ્ય ધારાસભ્યો જીત્યા હતા। એની અંદર એક નામ હતું અરવિંદ લાડાણી। માણાવદર બેઠક ઉપરથી પહેલી વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ હવે એ સવાલ થઈ રહ્યો છે કે તે કેમ પાર્ટી છોડી રહ્યા છે। જે રીતે અટકળો ચાલી રહી છે કે ગમે તે સમયે અરવિંદ લાડાણી છે તે પોતાનો પક્ષ છે તે પક્ષ છોડી દેશે અને આવનારા કલાકોની અંદર કદાચ એ પિક્ચર ક્લિયર થઈ જશે કે અરવિંદ લાડાણી છે તે પોતાનું રાજીનામું છે વિધાનસભા અધ્યક્ષને ક્યારે સોંપે છે। પરંતુ હાલ અરવિંદ લાડાણી તેની સાથે વાતચીત થઈ। અરવિંદ લાડાણીએ પણ કહ્યું છે કે હજુ પણ મેં કોઈ પ્રકારનો નિર્ણય નથી લીધો, પરંતુ રાજનીતિની અંદર સમયાંતરે મિનિટોમાં રાજનીતિ બદલાતી હોય છે। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના એ દિગ્ગજ નેતા એક મોટું એક્ઝામ્પલ છે કે ભાજોડો ન્યાયયાત્રાને લઈને તેઓ તૈયારી કરે છે અને તૈયારીના બીજા દિવસે તે પોતાનું રાજીનામું છે તે ધારાસભ્ય પદેથી આપી દે છે। એટલે એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો છે તે તૂટી રહ્યા છે, કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક છે તે ઓછા થઈ રહ્યા છે। એટલે અત્યારે માત્ર જે રીતે 14 ધારાસભ્યો રહ્યા છે તેમાં વધુ એક જે ધારાસભ્ય જે જવાની વાત આવી રહી છે, જે અટકળો સંપૂર્ણ રીતે ચાલી રહી છે, તે અરવિંદ લાડાણીના નામની આવી રહી છે। માણાવદર બેઠકના તેઓ ધારાસભ્ય પ્રથમ વખત ધારાસભ્ય બને છે। જવાહર ચાવડા જે દિગ્ગજ નેતા એ જે તે સમયે કોંગ્રેસ પાર્ટીમાં હતા, રાજ્યમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા। કોંગ્રેસ છોડીને તેઓ મંત્રી બન્યા, તેઓને ધારાસભા લડવામાં આવી ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર। તેઓ ફરી 2022માં જે કહે છે કે અરવિંદ લાડાણી સામે તેઓ ઝંપલાવ્યું, અરવિંદ લાડાણી ત્યાં જીતે છે અને હવે અરવિંદ લાડાણી ફરી પોતાનો પક્ષ બદલે તે પ્રકારની વાત આવી રહી છે। એટલે ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને એક પછી એક મોટા ઝટકાઓ મળી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી એક તરફ ભારત જોડો ન્યાય યાત્રા એટલે યુવાનોને, બેરોજગારોને, ખેડૂતોને ન્યાય આપવાની વાત કરી રહી છે, પરંતુ એના નેતાઓને જ ન્યાય નથી મળી રહ્યો। અને એક તરફ ભારત જોડો, તેમાં હવે ભાજપ જોડો આ યાત્રા શરૂ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છેલ્લા અનેક દિવસોથી જોવા મળી રહ્યા છે। લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકસભા ચૂંટણીને લઈને પણ ગમે તે સમયે તારીખો છે, ચૂંટણી પણ જાહેર કરી શકે છે। તેની પહેલાં મોટો ભરતી મેળો છે તે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક પછી એક જે નેતાઓ છે એ કોંગ્રેસના જે મોટા નેતાઓ હોય તે જઈ રહ્યા છે। તેમાં વધુ એક નામ જે આવી રહ્યું છે તે અરવિંદ લાડાણી છે। માણાવદરના ધારાસભ્ય છે, પાટીદાર સમાજમાંથી આવે છે અને જો એ ભારતીય જનતા પાર્ટીનો કેસરો ધારણ કરે તો ચોક્કસ માત્ર એક જ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં એ વિમલ ચુડાસમા એ રહે છે। બીજા એક પણ બેઠકો એવી નથી કે જ્યાંથી કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર કોઈ ધારાસભ્ય હોય તો એક માત્ર કદાચ રહેશે તો એ વિમલ ચુડાસમા રહેશે, પરંતુ એની પણ અટકળો તો ઘણી બધી ચાલી રહી છે, તે સમય બતાવશે। પરંતુ હાલ જે નામ આવી રહ્યું છે તે અરવિંદ લાડાણી છે, માણાવદરના ધારાસભ્ય છે અને એ પણ ગમે તે સમયે ગમે મિનિટે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ છે તેને સોંપીને ગમે તે સમયે કેસરીયું ધારણ કરી શકે છે। બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ। અગર વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આજે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાશે। CR પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભ્યો સહિત અનેક સંગઠનના હોદ્દેદારો કેસરીઓ ધારણ કરી શકે છે। અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ શિવરાજ વિછિયા ભાજપનો ખેસ ધારણ કરશે, તો અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અખિલ ભારતીય OBC સમાજના કાર્યકારી અધ્યક્ષ પ્રભાત કોઠીવાલ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાશે। જિલ્લા પંચાયતના સદસ્ય રાણેશ્રીબેન લાખનોત્રા, જેડી કાછડ, ઉપેન્દ્ર બોરસાગર આ સહિતના સભ્યો સહિત અનેક હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કરશે।
તો રાહુલ ગાંધીની યાત્રા પહેલા ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવિયાડે રાજીનામું આપ્યું છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે. પાર્ટીમાં અવગણના થતી હોય તેના પગલે તેઓએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. આવનારા સમયમાં હજી રાજીનામા પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પીએમ મોદીએ બંગાળને આપી છે 15,400 કરોડની ભેટ. કોલકાતામાં દેશની પહેલી અંડર વોટર મેટ્રો તૈયાર થઈ. પીએમ મોદીએ અંડર વોટર મેટ્રોનું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ અંડર વોટર ટનલનું ઉદઘાટન કર્યું. દેશમાં પહેલીવાર પાણીમાં મેટ્રો દોડશે. મેટ્રોમાં 5Gની સુવિધા ઉપલબ્ધ હશે. 3 અંડર વોટર સ્ટેશન સહિત કુલ 6 સ્ટેશન તૈયાર થયા છે. હુગલી નદીની નીચે અંડર વોટર મેટ્રો 16.6 કિલોમીટર જેટલી લાંબી તૈયાર કરાઈ છે. પીએમએ બંગાળને 15,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. પીએમ મોદી અંડર વોટર મેટ્રોનું ઉદઘાટન કર્યું છે. કોલકાતામાં દેશની પહેલી અંડર વોટર મેટ્રોનું આજે પીએમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. 3 અંડર વોટર સ્ટેશન સહિત કુલ 6 સ્ટેશન હાલ તૈયાર છે. સાથે હુગલી નદી નીચે 16.6 કિલોમીટર લાંબી આ મેટ્રો તૈયાર થઈ છે. સુરતમાં શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગને લઈને આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા હવે આવેદનપત્રો અને પડતર પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા છે અને અગાઉ પણ આંદોલન કરાયા હતા. સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોના ઉકેલ ન આવતા સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અને હજી પણ જો યોગ્ય સમયમાં નિર્ણય નહીં આવે તો આગામી 9મી માર્ચે શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા સાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારીઓ પણ તેઓએ દર્શાવી છે. શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે 7મા પગાર પંચ મુજબના ભથ્થાઓ જારી કરવા, મહિલાઓની પ્રસ્તુતિ રજા જે 1996થી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો, એસ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા, બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે. આજના મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના 4,000 થી 4,500 શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા આપણા માટે ખાસ ખબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક જુઓ 8મી માર્ચે રાત્રે 8 વાગે. सरदार पटेल की ये कांस्य प्रतिमा प्रमाण थी कि भारत दुनिया के सबसे ऊंचे स्टैच्यू को बनाने का दम रखता है. मुझे आकर्षण पैदा करके अटकना नहीं था, मुझे वहां से प्रेरणा पैदा करनी थी. ये गुजरात के सबसे अविकसित क्षेत्रों में से एक था. इसलिए ये निर्णय लिया गया कि इस प्रोजेक्ट को विकास, वृद्धि और समृद्धि के प्रतीक के रूप में खड़ा किया जाना चाहिए और इस बात का प्रतीक बना रहेगा कि भारत की अखंडता सिर्फ कहने या सुनने की बात नहीं बल्कि एक सच्चाई है. स्टैच्यू ऑफ यूनिटी, एकता का प्रतीक. પ્રતિબંધિત ઈ સિગરેટના વેચાણ પર વડોદરા પોલીસની તવાઈ. વિન્ડસર પ્લાઝામાં અમરપાન નામની દુકાન પર એસઓજીએ દરોડા